અને હવે સીધા અબુધાબી જઈએ. મારા સહયોગી નિકુંજ જાની ત્યાંથી લાઈવ છે. નિકુંજ, જે પ્રકારના દ્રશ્યો જોયા છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને યુએઈમાં હાલ નમો નમોનું એક ચારેકોર વાતાવરણ છે. પ્રધાનમંત્રી સંયુક્ત આરબ અમીરાત પહોંચી ચૂક્યા છે ને ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અબુધાબી ખાતે છે. મારી પાછળ જે આપ મંદિર જોઈ રહ્યા છો તે ભવ્ય મંદિરનું આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે. આખરી તબક્કાની તૈયારીઓ જે છે તે હાલ અબુધાબીના આ અબુ મુરેખા જે સ્થળ છે ત્યાં થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અહીં પહોંચશે અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર તેઓ હાજરી આપશે. 7 શિખરોની અંદર સજ્જ આ મંદિર છે. ખાસ આ 7 શિખરો એટલા માટે અહીં રાખવામાં આવ્યા છે કે મંદિરની અંદર બનાવવામાં આવ્યા છે કે સંયુક્ત આરબ અમીરાત એ 7 અમીરાતનો બનેલો આ દેશ છે. ત્યારે આ 7 અમીરાતનું પ્રતિનિધિત્વ સાથે સાથે હિન્દુ સનાતન ધર્મની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતું આ મંદિર છે. કારણ કે દેશના 4 ખૂણાઓ અલગ અલગ ખૂણાઓમાંથી 7 જેટલા દેવી દેવતાઓ ને અહીં તેની પ્રાણ પ્રતિષ્ઠા જે છે તે કરવામાં આવશે. શિવ પાર્વતી, રાધા કૃષ્ણ, રામ, જાનકી, લક્ષ્મણ, આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ સહિતના અયપ્પાજી, જગન્નાથજી સહિતના દેવી દેવતાઓ જે છે તેની મંદિર અહીં પ્રસ્થાપિત કરવામાં આવશે. તેની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા પ્રસ્થાપિત થશે. ખાસ સૌથી મહત્વની વાત મંદિરની એ છે કે 108 ફૂટની ઊંચાઈ મંદિરની અંદર છે. 17 એકર જમીન જે સંયુક્ત આરબ અમીરાત સરકાર તરફથી આપવામાં આવી હતી હિન્દુ ધર્મના લોકો માટે. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી આ પૃથ્વી પર સૂર્ય ઉગતો રહેશે ત્યાં સુધી આ 27 એકર જમીન જે છે તે હિન્દુ લોકો માટે હશે, મંદિર માટે હશે. અહીંના શેખ મોહમ્મદ બિન ઝાયદ નાહયાલ એ 2015ની અંદર આ જમીન આપી હતી ને ત્યારબાદ 2018ની અંદર મંદિરનો શિલાન્યાસ થયો. તેની કામગીરી મંદિરની શરૂ કરવામાં આવી ને હવે આ મંદિર તૈયાર થઈ ચૂક્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડી માટે. અહીં આપ જોવો છો તે પ્રકારે આ દ્રશ્યો અને આ શિલ્પ કલા કારીગરી જે છે તે ખૂબ જ મહત્વની છે. કારણ કે બારીકાઈથી શિલ્પકામ જે છે તે મંદિરની અંદર કરવામાં આવ્યું છે. અહીં જે પ્રસંગ છે તે મંદિરના નિર્માણ માટેનો પ્રસંગ છે. કારણ કે 1997ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે શારજા પહોંચ્યા હતા ત્યારે તેમને સંકલ્પ કર્યો હતો કે અરબ કન્ટ્રીની અંદર આ પ્રકારનું હિન્દુ મંદિર જે છે તે નિર્માણ પામે અને હવે આ સંકલ્પ પરિપૂર્ણ થયો છે. મંદિર નિર્માણ પામી ચૂક્યું છે અને હવે તેની રાહ જોવાઈ રહી છે ઉદ્ઘાટન માટેની. અમીરાત વિસ્તારની અંદર અબુ મુરેખા આ વિસ્તાર છે જે દુબઈ અને અબુધાબી વચ્ચે આવેલો છે. ત્યાં આ મંદિરનું જે છે તે નિર્માણ થયું છે અને હવે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આખરી તબક્કાની અંદર હાલ જોવા મળી રહ્યું છે. અહીં આપ જોવો છો તે પ્રકારે 7 જેટલા અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિ અહીં પ્રસ્થાપિત જે કરવામાં આવશે તેની પ્રતિષ્ઠા જે થશે તેને લઈને અલગ અલગ શિલ્પ કારીગરી જે છે તે એ પ્રકારે કરવામાં આવી છે. અલગ અલગ પ્રસંગો જે છે તે અહીં વર્ણવવામાં આવ્યા છે. જેમાં શિવ પાર્વતીના પ્રસંગો હોય કે પછી રામાયણના પ્રસંગો હોય, આ તમામ પ્રસંગો જે છે તે અહીં વર્ણવવામાં આવ્યા છે. અને ખાસ કહી શકાય તે પ્રકારે અહીં 7 જેટલા દેવી દેવતાઓની મૂર્તિ જે છે તે પ્રસ્થાપિત કરવામાં આવશે. આપણી સાથે બંસલભાઈ છે જે વધુ માહિતી આપશે મંદિર વિશેની. બંસલભાઈ, જે શિલ્પકલા કારીગરી અહીં કરવામાં આવી છે થોડું તેના વિશે જણાવો કે કયા પ્રકારની આ શિલ્પ કામગીરી છે અને ખાસ કરી જે અલગ અલગ 7 અહીં મંદિરના વિસ્તારો છે ત્યાં અલગ અલગ જે દેવી દેવતાઓની મૂર્તિ પ્રતિષ્ઠિત કરાશે તેને લઈને અહીં શિલ્પ કામગીરી થઈ છે, કયા પ્રકારની અને કઈ રીતે થઈ? આપણે જોઈએ તો 7 શિખરોની અંદર જે મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે એની આસપાસ એમના જીવન અને કાર્ય અને આપણા જે શાસ્ત્રો છે એની કથાઓ નિરૂપવામાં આવી છે. જેમ કે ભગવાન શિવનું જે શિખર છે ત્યાં આપને શિવ પુરાણ જોવા મળશે અને સાથે સાથે આપણા 12 જ્યોતિર્લિંગ છે એ પણ આપ જોઈ શકશો. અહીંયા આ પાછળની બાજુ આપ કથાનક જોશો તો આપને શ્રવણની વાર્તા પણ જોવા મળશે, જ્યાં માતા પિતાની સેવાનો જે સંદેશ છે અહીંયા શ્રવણની વાર્તા રૂપે આપણને જોવા મળે. વિશ્વની 14 પ્રાચીન સંસ્કૃતિઓમાંથી મૂલ્ય કથાઓ અહીંયા લેવામાં આવી છે. જેમ કે ભારતીય સંસ્કૃતિ, અરેબિયન સંસ્કૃતિ, યુરોપિયન, ઇજિપ્શિયન, મય, એઝટેક, આફ્રિકન, એવી રીતે અલગ અલગ 14 સંસ્કૃતિઓમાંથી જે પણ શીખવાલાયક છે. કેમ કે આ મંદિર અલગ અલગ સંસ્કૃતિઓને જોડતો સેતુ છે.
એટલે એવી રીતે મૂલ્ય વાર્તાઓ લેવામાં આવી છે. સાથે સાથે કોતરણીની અંદર આપ જોશો તો આપણા મંદિરોની અંદર આપણે સ્વાભાવિક રીતે જોઈએ છે કે સ્વસ્તિક હોય, શંખ છે, ઓમ છે અને વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ જેમ કે ગાય, હાથી, મોર, સિંહ એવી રીતે કોતરણી કરવામાં આવે છે. પરંતુ આ યુએ ની અંદર પણ આપણે આ મંદિરનું સર્જન થઈ રહ્યું છે. એટલા માટે બંને સંસ્કૃતિઓને જોડતા સેતુ રૂપે આપ ઊંટ પણ જોઈ શકશો અને યુએ નું જે રાષ્ટ્રીય પક્ષી છે ફાલ્કન એને પણ આપ જોઈ શકશો. એટલે આ રીતે તમામ કોતરણીની અંદર, કથાનકોની અંદર એક સેતુરૂપ જે મંદિર બન્યું છે એનું કાયમ આપણને આ એક જે થીમ છે એ જોવા મળશે. અહીંયા હવે આપણે આવી રહ્યા છે ત્યાં સામે તમને જ્યોતિર્લિંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એ 12 જ્યોતિર્લિંગ અહીંયા ભગવાન શિવનું આ શિખર છે અને એ જ રીતે આગળ આપણે જઈશું તો આપણને જગન્નાથ યાત્રા પણ જોવા મળશે ભગવાન જગન્નાથજીના શિખર આગળ. એટલે સમગ્ર કોતરણી જે કરવામાં આવી છે એ ગુજરાત અને રાજસ્થાનના કારીગરો દ્વારા રાજસ્થાનની અંદર કરવામાં આવી છે. બહારનું જે મંદિરની દિવાલ છે બધી પિંક સેન્ડસ્ટોન રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી છે. મંદિરનું અંદર ઇટાલિયન માર્બલ વાપરવામાં આવ્યો છે. ત્યાં તેના પર શિલ્પકલા કારીગરી થતી, ત્યારબાદ પથ્થરો અહીં લાવવામાં આવ્યા અને એવું સાંભળ્યું છે કે મંદિરની અંદર કોઈ જગ્યાએ સળિયાનો, લોખંડનો ઉપયોગ પણ નથી થયો. અક્ષરધામની અંદર જ ગાંધીનગર અક્ષરધામ હોય કે દિલ્હી અક્ષરધામ હોય એ મંદિરોમાં જેવી રીતે છે કે કોઈ ફેરસ મટીરિયલ એટલે કે સ્ટીલ એ વાપરવામાં નથી આવ્યું. એ જ રીતે અહીંયા પણ કોઈ સ્ટીલ કે એવું કોઈ ફેરસ મટીરિયલ વાપરવામાં નથી આવ્યું. અને બીજી ખાસ એક વાત કહી દઈએ કે ભારતમાંથી કુલ 20,000 ટન પથ્થરો 700 જેટલા કન્ટેનર્સની અંદર અહીંયા અબુધાબીમાં આવ્યા અને પથ્થરોની સંખ્યા પ્રમાણે જોઈએ તો 25,000 પથ્થરોને જોડીને આ વિરાટ 3D એક જિગ્સો પઝલ કહી શકીએ આપણે એવું આ વિરાટ મંદિર આકાર પામ્યું છે. હવે જે પેલેટ્સની અંદર વુડન પેલેટ્સની અંદર પથ્થરો આવ્યા તો હવે એનું શું કરવું? તો એને ફેંકી દેવાને બદલે એ જે વુડન બોક્સીસ હતા એમાંથી જ ટેબલ્સ, બેન્ચીસ અને ચેર બધું બનાવીને આપણે જે ફૂડ કોર્ટ જોઈ અને જે સોવેનિયર શોપ છે એની અંદર આ બધું વાપરવામાં આવ્યું છે. એટલે સસ્ટેનેબિલિટીનો મેસેજ પણ આ મંદિર દ્વારા આપવામાં આવ્યો છે. બંસલભાઈ, ખાસ પાછળના પણ હું દ્રશ્યો જે છે તે ગુજરાત ફર્સ્ટના દર્શકોને દર્શાવવાનો પ્રયત્ન કરીશ. અહીં જે પાણી વહી રહ્યું છે તે પ્રતીક સ્વરૂપે ગંગા, જમના, સરસ્વતી આ દેશની 3 પવિત્ર નદીઓ જે છે તેના પ્રતીક સ્વરૂપનું પાણીનું વહેણ જે છે તે અહીંથી પસાર કરવામાં આવશે. સામેની તરફ આપ જે જોવો છો દ્રશ્ય તે ગંગા ઘાટ ટાઈપ એક ઘાટ બનાવવામાં આવ્યો છે કે જે દર્શનાર્થીઓ અહીં પહોંચશે તો તેઓ મંદિરની આરતીની જ્યારે ઝલક હોય કે પછી સાંજનો સમય હોય, ખાસ કરી રેગિસ્તાનના આ ડૂબતા સૂરજના દ્રશ્યો પણ ખૂબ મહત્વના હોય છે ત્યારે અહીં શાંત સુકૂનથી તેઓ બેસી શકે અને આ ઘાટ ટાઈપ સમગ્ર પરિસર જે છે તે પણ નિર્માણ કરાયું છે. એટલે ગંગા નદીનો પ્રવાહ વહી રહ્યો છે. વારાણસીની અંદર જેટલા ઘાટ છે એની પ્રતિકૃતિ રૂપે દર્શનાર્થીઓ અહીંયા બેસી શકશે અને સંધ્યા આરતીનો પણ લાભ લઈ શકશે અને અહીંયાથી મંદિરના દર્શન પણ કરી શકશે. મંદિરની અંદર ખાસ ઇટાલિયન માર્બલનો ઉપયોગ જે છે તે થયો છે. ખાસ ત્યાં પણ શિલ્પ કામગીરી અદભુત કરવામાં આવી છે. મંદિરની અંદર પણ આપ જોશો તો અલગ અલગ જે સ્તંભ છે એમાં એક સ્તંભ તો એવો છે જેની વિશેષતા આપણે ખાસ કહીએ તો એક સ્તંભ એને કહેવાય છે પિલર ઓફ પિલર્સ. એ સ્તંભની અંદર 1400 જેટલા નાના સ્તંભ આપને જોવા મળશે અને એ સ્તંભને તૈયાર કરતા 12 કારીગરોને 1 વર્ષ જેટલો સમય લાગી ગયો. એક વિશિષ્ટ પ્રકારનો સ્તંભ છે. જી, અચ્છા, અહીંથી જે દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અંદર વ્હાઇટ માર્બલ જે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેના દ્વારા જે છે તે સમગ્ર મંદિર પરિસર જે છે તે બનાવવામાં આવ્યું છે. વ્હાઇટ માર્બલનો ઉપયોગ ખૂબ જ મહત્વનો જે છે તે માનવામાં આવે છે. તેની કોતરણી જે છે તે કરવામાં આવી છે અને પ્રધાનમંત્રી જ્યારે અહીં પહોંચશે ત્યારે આ મંદિરનું ખાતમુહૂર્ત જે છે તે પણ થવાનું છે. વ્હાઇટ માર્બલના ઉપયોગથી સમગ્ર મંદિર પરિસર જે છે તે અને અંદરનું જે પરિસર છે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંથી હું આપને આ દ્રશ્યો બતાવવાનો જે છે તે પ્રયાસ કરી રહ્યો છું કે જેમાં આ સમગ્ર મંદિર પરિસરના અંદરના ભાગની અંદર વ્હાઇટ માર્બલ જે છે તેનો મહત્વનો ઉપયોગ થયો છે. ફરી એકવાર બંસલભાઈ સાથે જોડાશું અને આ મંદિરની સમગ્ર યાત્રા જે છે તે કરવાનો પ્રયાસ કરીશું. બંસલભાઈ, ખાસ ઘાટની વાત કરી, એવું પણ સાંભળ્યું છે કે જે અહીં સ્ટાઇલનો જે ઉપયોગ થયો છે તે નેનો સ્ટાઇલ છે
રેગિસ્તાનના આ તપતા સૂરજ વચ્ચે જે 45 થી 50 ડિગ્રી જેટલું તાપમાન થઈ જતું હોય છે, ત્યારે ખાસ આ ટાઇલ્સ એટલી જ ઠંડી રહે અને મંદિર છે, પવિત્ર જગ્યા છે, ત્યારે ખુલ્લા પગે જે દર્શનાર્થીઓ પહોંચવાના હોય છે તેમને કોઈ તકલીફ ના પડે તે પ્રકારનું આ આયોજન જે છે તે મંદિરની આ સ્ટાઇલની અંદર પણ ઉપયોગ કરવામાં આવ્યો. હા, એટલે જ્યારે પણ આ મંદિરની ડિઝાઇન થઈ રહી હતી અને ત્યારે પૂજ્ય સંતોની જ્યારે મહંત સ્વામી મહારાજ સાથે વાત થઈ ત્યારે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે વાત કરી કે અહીંયા ગરમીની અંદર દર્શનાર્થીઓ આવશે અને બધા ચાલીને જ્યારે મંદિરના દર્શન કરવા જશે, સમગ્ર પરિસરની પરિક્રમા કરશે, તો ગરમીની અંદર કેવી રીતે વ્યવસ્થા હશે. ત્યારે સ્વામીના સંકલ્પ અનુસાર ઘણી બધી ટાઇલ્સનો રિસર્ચ થયો અને એ પ્રમાણે ફાઇનલી નેનો ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો કે 55 ડિગ્રી સુધીનું તાપમાન થાય ત્યાં સુધી પણ આપ ચાલશો ટાઇલ્સ ઉપર તો તમને ગરમીનો અહેસાસ નહીં થાય. આ શિખર આવ્યું છે, આ અહીંયા ક્યાં ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત થશે અને જે શિલ્પ કલાકારી જે કરવામાં આવી છે તેના વિશે આપ જરા સમજાવી શકો. અહીંયા આપ જોઈ શકો છો તેમ ભગવાન જગન્નાથજીનું શિખર આ છે અને વિશ્વ પ્રસિદ્ધ જગન્નાથપુરીની જે રથયાત્રા છે એ સમગ્ર શિલ્પ અહીંયા કંડારવામાં આવ્યું છે, આપ જોઈ શકો છો. અને સાથે સાથે સમુદ્ર મંથનની પણ કથાનક નીચે આપ જોઈ શકો છો. એની બાજુમાં જ જે શિખર છે ભગવાન શ્રી રાધા કૃષ્ણનું શિખર છે, આપ જોઈ શકો છો. નાનપણની ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ અને અલગ અલગ કથાનકો આપ જોઈ શકો છો. અહીંયા આગળ જતા મહાભારતના દ્રશ્યો પણ જોવા મળશે, ભાગવતની કથાઓ પણ જોવા મળશે. તો આ રીતે દરેક શિખરની ફરતે આપણને જે તે અવતારની એનું કાર્ય, એનું જીવન અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. ભાઈ, ખાસ પૌરાણિક મંદિરો હોય તે પ્રકારનું આ નકશીકામ, શિલ્પકામ જે છે તે કરવામાં આવ્યું છે. ખાસ કેટલી મહેનત માગી લે તે પ્રકારનું આ કામગીરી હતી અને ખાસ જે કારીગરો જે છે તે પણ ગુજરાતથી બોલાવવામાં આવ્યા હતા, રાજસ્થાનથી બોલાવવામાં આવ્યા હતા અને તેમના દ્વારા અમુક અહીં કોતરણી થઈ, અમુક શિલ્પકામ થયું, અમુક રાજસ્થાનથી કોતરણી થઈને અહીં પહોંચતું હતું, ત્યારબાદ તેને પિક્સલની અંદર ફિટ કરવામાં, ગોઠવવામાં આવતું હતું. આપણે જે પણ પથ્થરો છે ઇટાલીથી માર્બલ ગુજરાત પહોંચે, ત્યાંથી રાજસ્થાનમાં જાય અને ત્યાંના રાજસ્થાનની અંદર જે વર્કશોપ હોય, ત્યાં જે કારીગરો હોય, ત્યાં જે શિલ્પીઓ હોય એ સમગ્ર ઘડાઈ કરે. ત્યાંથી પછી ઘડાઈ થયા પછી જે તે નંબરિંગ આખી સિસ્ટમ જે ઊભી કરવામાં આવી છે એ પ્રમાણે અબુધાબીની અંદર આવે અને અહીંયા પણ જે કારીગરો અને જે વર્કર્સ છે એ બધા પછી આ નંબરની જે સિસ્ટમ પ્રમાણે એક પછી એક આવી રીતે અહીંયા ગોઠવતા હતા. એટલે લોજિસ્ટિકલી કહી શકાય તો સૌથી પ્રથમ ઇટાલિયન માર્બલ્સ ગુજરાત આવે, રાજસ્થાનના જે ગુલાબી પથ્થરો છે એ પણ ત્યાં રાજસ્થાનમાં ઘડાય, પછી પેકિંગ થાય અને અબુધાબીની અંદર આવે અને અહીંયા જોડાય. એવી રીતે સમગ્ર વ્યવસ્થા. અચ્છા, આ મંદિરની પાછળની તરફ હું આ જોઈ રહ્યો છું તો 2 હોલ બનાવવામાં આવ્યા છે, 2 કોમ્યુનિટી હોલ ટાઈપ છે. તેનો શું ઉપયોગ થશે અને ખાસ કરી યુએ ની અંદર રહેતા જે ભારતીય લોકો છે, હિન્દુ લોકો છે, તે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણેના અલગ અલગ તહેવારોની ઉજવણી કરે તેના માટેનું પણ કંઈક આયોજન છે. એટલે અહીંયા એક કોમ્યુનિટી સેન્ટર પણ છે, સાથે સાથે અહીંયા આપ જોઈ શકો છો એમ સભાગૃહ પણ છે, જેમાં 3 થી 5,000 લોકો અહીંયા બેસીને સભાનો લાભ લઈ શકશે. એટલે આપણા જે પણ કઈ ઉત્સવો હોય એ તમામની ઉજવણી આ સભાગૃહમાં થઈ શકશે. અને સાથે સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા પણ બનાવવામાં આવ્યો છે. અને બીજી એક ખાસ વાત એ કે મંદિરની નીચે અભિષેક મંડપ પણ છે, જ્યાં કિશોર વયના ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પધરાવવામાં આવી છે. અને એ જગ્યાએ એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે આપણા જે વિવિધ સંસ્કારો કહે છે, સનાતન ધર્મ પ્રમાણે 16 સંસ્કારની જે આપણે વાત કરીએ છીએ, તો જે તે સંસ્કારોની વિધિ પણ આ મંદિરમાં થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. કુશલભાઈ, અત્યારે હું જોઉં છું તે પ્રકારે આ મંદિરની જે ટોચ છે ત્યાં હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિની ધ્વજા પતાકા જે છે તે લહેરાઈ રહી છે. ખાસ કરી વાતાવરણ પણ 2 દિવસ દરમિયાન આ પ્રકારનું હતું. અત્યારે પણ પવન જે છે તે વહી રહ્યો છે. વરસાદ જે સંયુક્ત અરબ અમીરાતની અંદર વર્ષે કદાચ એક જ વાર થતો હોય અથવા તો 2-3 વર્ષે એકાદ વાર પડતો હોય, લગાતાર 2 દિવસથી સતત વરસાદનું વાતાવરણ જે છે તે પણ રહ્યું છે. હા, એટલે છેલ્લા આપણે કહ્યું તેમ 5 થી 8 વર્ષની અંદર આ પ્રકારનો વરસાદ જોવા મળ્યો નથી એવું કહે છે. એટલે પણ ઉદઘાટન માટે અત્યારે જોઈ શકીએ છીએ આપણે કે આજનો દિવસ અને કાલે પણ વાતાવરણ ખુલ્લું થઈ ગયું, સારું એવું થઈ ગયું છે. એટલે બધા આનંદમાં છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આપ જોશો તો બધે સ્વયંસેવકો ઠેર ઠેરથી વિશ્વભરમાંથી અહીંયા આવ્યા છે સેવા કરવા માટે. અને બીએપીએસના સંતો અને હજારો સ્વયંસેવકો, એટલે તડામાર તૈયારીઓ આપ જોઈ શકો છો તેમ બધા
વિવિધ પ્રકારની સેવાઓમાં જોડાયેલા છે. અતુલભાઈ, આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે. કયા પ્રકારનું આયોજન છે? કયા પ્રકારની વિધિઓ જે છે તે અહીં થવાની છે? પ્રધાનમંત્રી કેટલા વાગે પહોંચવાના છે? અને ખાસ કરી કયા પ્રકારનું સમગ્ર ઇનોગ્રેશન સેશન જે છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તે પણ યોજાશે? કાલે સવારે પ્રાણ પ્રતિષ્ઠા ભારતીય સમય પ્રમાણે 9:30 વાગ્યા પછી પ્રારંભ થશે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને સંસ્થાના વરિષ્ઠ સંતો અને અન્ય જે આમંત્રિત મહાનુભાવો છે એમની ઉપસ્થિતિમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે 1 થી 1.5 કલાક સુધી. અને પછી સાંજે મુખ્ય જે લોકાર્પણની સભા છે એનો પ્રારંભ થશે, જેમાં પ્રધાનમંત્રી શ્રી આવશે અને મંદિરની મુલાકાત કર્યા પછી તેઓ પણ લોકાર્પણની સભામાં બિરાજમાન થશે. એટલે કાલે સાંજે ભારતીય સમય પ્રમાણે 6 વાગ્યા પછી ઉદ્ઘાટનની મુખ્ય સભા છે. એટલે 6 થી 9:50 સુધી 3.25 કલાક જેટલી આપણી ઉદ્ઘાટનની લોકાર્પણની સભા છે. 27 એકરની અંદર મંદિરનું નિર્માણ થયું. પાછળની પણ હું આ લેન્ડ જોઈ રહ્યો છે કે જ્યાં અલગ અલગ પાર્કિંગ એરિયા એ બધું જ બનાવવામાં આવશે. અન્ય ફેસિલિટી પણ મંદિરની અંદર ડેવલપ થશે. હાલ કયા પ્રકારની સુવિધાઓ મંદિર ઉપરાંત જે છે તે મંદિરના પ્રાંગણની અંદર બનાવવામાં આવી છે? અત્યારે આપણે જોયું તેમ મુખ્ય કરીને તો કોમ્યુનિટી સેન્ટર જે છે, પછી અભિષેક મંડપ છે અને સભાગૃહ મુખ્યત્વે કે વિવિધ તહેવારો, ઉત્સવો અને સભાના કાર્યક્રમો યોજી શકાય એ માટે સભાગૃહને ફૂડ કોર્ટ આપણે જોઈ, સોવિનિયર શોપ જોયું, આપણે બુક સ્ટોલ જોયો. એટલે એ બધી વ્યવસ્થાઓ અત્યારે મંદિરની અંદર કરવામાં આવી છે. જી, થેન્ક યુ સો મચ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા માટે. તો આ મંદિરનો સમગ્ર યાત્રા જે છે જે કરાવવાનો અમારો પ્રયાસ હતો. અલગ અલગ મંદિરનું શિલ્પકામ જે છે તે અહીં કરવામાં આવ્યું છે તે આપ જોઈ રહ્યા છો. ખાસ અબુ મુરેખા સ્થળ છે. અબુધાબીથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલું આ સ્થળ છે કે જ્યાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે છે તે આવતીકાલે થશે. હાલ સિક્યોરિટી એંગલના કારણે મંદિર અંદરનો પ્રવેશ જે છે તે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે મંદિર અંદરની જે કલાકૃતિ જે છે તે અમે આપને નહીં બતાવી શકીએ. પરંતુ આ સમગ્ર મંદિર પરિસર જે છે તે અરબ કન્ટ્રીની અંદર ભારતીય સંસ્કૃતિ, ભારતીય કલ્ચર, સનાતન ધર્મની જે ધરોહર જે છે તેને પ્રસ્થાપિત કરે છે, તેને દર્શાવે છે અને એક ગર્વ લઈ શકાય તે પ્રકારની આ ક્ષણ દરેક ભારતીયો માટે છે, દરેક હિન્દુ લોકો માટે છે કે જે સંયુક્ત આરબ અમીરાતની અંદર રહે છે. આ દેશની અંદર તેઓ નાગરિક તરીકે અથવા તો કોઈને કોઈ રીતે અહીં તેઓ વસવાટ કરે છે. તેમના માટે ખૂબ જ આસ્થા અને ઉમંગનો આ વિષય છે, આ દિવસ છે. અહીં પણ હું આપને આખીરના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ જે છે તે કરી રહ્યો છું કે જેમાં આખરી તબક્કાની તૈયારીઓ જે છે તે પ્રધાનમંત્રીના આગમનને લઈને હાલ ચાલી રહી છે. અહીં પણ આપ જોવો છો તે પ્રકારે નકશીકામ, શિલ્પકામ જે છે તે અદ્ભુત રીતે કરવામાં આવ્યું છે. અહીં આપ જોશો તે પ્રકારે અલગ અલગ પ્રસંગો જે છે તે વર્ણવવામાં આવ્યા છે. અલગ અલગ પ્રસંગોની અહીં વાત કરવામાં આવી છે. આ પ્રસંગ જે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 2015ની અંદર પ્રધાનમંત્રી બન્યા બાદ જ્યારે યુએઈના પ્રવાસે આવ્યા હતા ને ત્યારે યુએઈના રાષ્ટ્રાધ્યક્ષ શેખ મોહમ્મદ બિન ઝાયદ દ્વારા ભારતીય સમુદાયના લોકો માટે મંદિર નિર્માણ માટે જે જગ્યા જે છે ફાળવવામાં આવી હતી, 27 એકર આ જમીન જે ફાળવવામાં આવી હતી તેનો પ્રસંગ અહીં વર્ણવવામાં આવ્યો છે. મંદિર સામેના પણ હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. આ રેગિસ્તાનના રણમાં એક હિન્દુ ધર્મની ધ્વજા પતાકા જે છે તે હવે લહેરાવાની તૈયારીઓમાં છે. આપ જોવો છો તે પ્રકારે આ મંદિરના ફ્રન્ટ ઓફ વ્યૂ છે, તેનો આગળનો ભાગ છે કે જ્યાંથી સીડીઓ ચડીને તમામ દર્શનાર્થીઓ છે તે મંદિર સુધી પહોંચશે. મંદિરના બંને તરફ જે પ્રવેશ દ્વાર છે તેના બંને તરફ નદીઓનો વહેણ આપ જોતા હશો. એક તરફ ગંગાજી છે, એક તરફ યમુનાજી છે અને સરસ્વતી નદી જે છે તે એક ગુપ્ત સ્વરૂપે જે દેખાતી નથી તેવું માનવામાં આવે છે તે રીતે ગુપ્ત સ્વરૂપે આ નદીની અંદરથી આ મંદિરના પરિસરની અંદરથી વહશે, તેને વહેડાવવામાં આવશે. અને ખાસ હવે તમામ પ્રકારની તૈયારીઓ આખરી તબક્કાની અંદર છે. ગણતરીની મિનિટો, ગણતરીનો સમય હવે બાકી છે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલના આ વસંત પંચમીના શુભ દિવસે અહીં પહોંચશે અને સંયુક્ત આરબ અમીરાત એક રીતે કહી શકાય તે પ્રકારે એક મુસ્લિમ દેશની અંદર હિન્દુ ભવ્ય મંદિરનું નિર્માણ જે છે તે થયું છે ને આવતીકાલે તે ખુલ્લું મુકાવવામાં જઈ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ અબુધાબી પહોંચ્યું છે. પળે પળની જાણકારી અમે આપના સુધી પહોંચાડતા રહીશું કે કઈ રીતે
સનાતન ધર્મ હિન્દુ સંસ્કૃતિની ધ્વજારોહણ જે છે તે આ મંદિરના માધ્યમથી આરબ અમીરાતની અંદર અબુધાબીના આ BAPS ધ હિન્દુ મંદિરના માધ્યમથી આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પ્રધાનમંત્રી પણ આવતીકાલે પહોંચવાના છે. પળે પળની જાણકારી ગુજરાત ફર્સ્ટના માધ્યમથી અમે આપના સુધી પહોંચાડતા રહીશું. બિલકુલ નિકુંજ, અને અલૌકિક દિવ્ય ભવ્ય મંદિરના દર્શન કરી અમે સૌ પણ ધન્ય થયા છે. નિકુંજ, તમામ માહિતી પહોંચાડતા રહેશો. આભાર આપનો તમામ વિગતો બદલ. તો જે મંદિર છે, મંદિરની વિશેષતા, અલૌકિકતા જે આપ સમક્ષ પ્રસ્તુત કરી, ગુજરાત ફર્સ્ટ ત્યાં ઉપસ્થિત છે અને અબુધાબીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં પહોંચી ચૂક્યા છે. બસ આવતીકાલની રાહ જોવાઈ રહી છે અને સનાતનની આ જીત કહી શકાય કે ખાડીના દેશોમાં સૌથી મોટું અને વિશાળ મંદિર હિન્દુ મંદિર છે, સનાતનનું મંદિર છે અને એ સનાતનના મંદિરનો આવતીકાલે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં ઉપસ્થિત છે, તમામ દેશ વિદેશમાંથી, અલગ અલગ દેશ વિદેશમાંથી લોકો પણ ત્યાં આવી રહ્યા છે અને એ ખુશી, એ સાતમા આસમાને છે, એ લાગણી પણ. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા ત્યારે તેમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, ઉષ્માભર્યું સ્વાગત કરાયું. यहाँ पर मैं 34 सालों से हूँ और जो रिलेशनशिप इस वक्त है इंडिया और यूएई के बीच में, वो एक वरदान की तरह है हम सब के लिए. जो मतलब बिल्कुल पीक जिसे कहते हैं उस पर पहुंच चुकी है जो रिलेशनशिप है. और हमारे सब साथी जो यहाँ पर हम सब हैं, वी आर ऑल रनिंग प्रोफेशनल ग्रुप. ये जो हम वी आर पार्ट ऑफ अ प्रोफेशनल ग्रुप और वी कैन सी द डिफरेंस हाउ इट हैज मेड अ चेंज आफ्टर द Modi ji's relationship which he has made with the leadership of UAE. माननीय यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी का अबुधाबी की इस धरती पे बहुत बहुत स्वागत है. उनकी बदौलत ही आज हमारे मंदिर का स्वप्न पूरा हुआ है. उनकी बदौलत ही आज हम यहाँ ये अनुभव ले पा रहे हैं. तो मोदी जी, आपका बहुत बहुत धन्यवाद. और हम बहुत ही मन से आशा करते हैं कि आपका यहाँ पर ये विजिट और आपका यहाँ पर अबुधाबी की धरती पर बहुत बहुत स्वागत है. और उनके अबुधाबी में आने पे हम सब बहुत हर्षित और उत्साहित हैं क्योंकि वो तीसरी बार अब आ रहे हैं यूएई में. लेकिन इस बार जिस कारण से आ रहे हैं, दैट इज अ हिस्टोरिक मोमेंट कि बैप्स हिंदू मंदिर की इनॉग्रेशन के लिए आ रहे हैं. एंड दिस टेम्पल इज नॉट ओनली फॉर हिंदूज बट इट इज फॉर द ग्लोबल हार्मनी. एंड दिस इज ओनली ड्यू टू हिम दैट दिस हैज बीन पॉसिबल. अदरवाइज a temple of this stature in UAE was a dream maybe couple of years ago, maybe 10 years ago as well. So we are very, very excited and we heartily welcome our Prime Minister and we wish all the best to him.